તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટના. તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાતે, કે જ્યાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આ જે ટીમ પહોંચી હતી, ત્યારે આ સાથે જ અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ જાકિયા વર્દાક પણ આવી શકે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર રવિવારે બધા દેશના વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વિડીયો કોન્ફરન્સથી યુનાઇટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હતી, જ્યાં સૂત્રોના કહેવા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ યુનાઇટેડ નેશન્સને આ બનાવમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. ત્યારે હવે વિદેશના ડેલિગેશનના જે ડિપ્લોમેશનના ડેલિગેશન રાજ્યના સીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીજી અમદાવાદના કમિશનરને મળી શકે છે રજૂઆત, કે જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી અને તોડફોડના મામલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે, જ્યાં બનાવના 2 દિવસ બાદ હવે અલગ અલગ દેશોમાં હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી ખાતે આવવા શરૂ થયા છે. ત્યારે આજે ગામ્બિયા દેશનું હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યું હતું અને તેમના દેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ હાઈ કમિશને કુલપતિ સાથે બેઠક કરી હતી. ડિપ્ટી ચીફ મિશન એટલે કે ડીસીએમ સાહેબ હમણાં જ આવીને ગયા છે. એની સાથે ફર્સ્ટ સેક્રેટરી અને સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ આવું 3 મેમ્બર્સની એક ટીમ હમણાં જ આવી હતી. નેચરલી કન્સર્ન હોય છે, એટલે એક પર્સનલ વિઝિટ જોઈને કે બધું સેફ છે કે કેમ, સ્ટુડન્ટ શું કહેવા માંગે છે, સ્ટુડન્ટ્સ કેવું ફીલ કરે છે, આ બધી પલ્સ ચેકિંગ માટે અને એક વિઝિટ માટે અમારી ઓફિસમાં ઓફિશિયલ વિઝિટ માટે આ ટીમ આવીને ગઈ છે. અને સંતોષ લઈને પાછી જાય છે. અમને બહુ સ્પષ્ટ કીધું કે વી આર સેટિસ્ફાઈડ વિથ ધી અરેન્જમેન્ટ્સ, વી આર સેટિસ્ફાઈડ વિથ ધી મેજર્સ ટેકન, એટલે કે જે હમણાં પગલાં લીધા છે અને એશ્યોરન્સ મળી છે સેફટીની, એનાથી એ સેટિસ્ફાઈડ છે. કે બીજા દેશની ટીમો પણ અહીંયા પહોંચવાની છે, શું કહે છે, ખાસ તો અફઘાનિસ્તાનના કોઈ ઓફિસર્સ અહીંયા આવવાના છે? જી, અફઘાનિસ્તાનની જે કન્સ્યુલેટ છે મુંબઈમાં, ત્યાંથી એક ઓફિસર શુક્રવારે આવે છે. હજી મને ખાતરી નથી કે રેન્ક કયો છે ઓફિસરનો, પણ એ શુક્રવારે આવે છે અને એ મીટિંગ પણ જેમ જશે એવી